આજનો આ સુંદર મજાનો કાર્યક્રમ, આજ આનંદ, આજ ઉસરંગ અને આજ સલુણો સ્નેહ, સખી અમારે આંગણે આજ મોતીડે વર્ષા મેં. આ દુહો એવો છે કે બે પ્રકારે બોલાય છે, મોતીડે વર્ષા મેં અને કંચન વર્ષા મેં. કંચન વર્ષા મેં એ આપણે લગ્ન પ્રસંગ હોય, એવો પ્રસંગ હોય ત્યારે આપણે એ શબ્દનો પ્રયોગ કરીએ છીએ, કંચન વર્ષા મેં. પણ જ્યારે કોઈ ભગવાનનું કાર્ય હોય એવા કાર્યની અંદર આપણે મોતીડાનો વરસાદ કરતા હોઈએ છીએ, એટલે કે મોતીડે વર્ષા મેં. ગામડું ગામ હોય એની અંદર આવો સુંદર મજાનો કાર્યક્રમ અને સમગ્ર સમાજ જ્યારે એકઠો થઈ અને કરતો હોય ત્યારે ખરેખર આનંદની લાગણી થાય કે ગામડું કેવું હોય. શહેર કરતા ગામડું અલગ છે. ગામડું છે એ શિવ છે અને શહેર છે એ જીવ છે. જીવને શિવ પાસે જવું પડે એવું આ ગામડું છે. તો અમારો કવિ વર્ણન કરે કે ગામડું કેવું હોય, તો કે ચબુતરા ને ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતર ને પાદર હોય, પ્રેમ ભાવ ને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, ઘી દૂધ તણા ખજાના હોય, ગાય ગોવાળ ને ગાડા હોય, ધણખૂટ ને વળી પાડા હોય, હઈ હુતાર ને મોચી હોય, વાળંદ લુવાર ને ગાંચી હોય, શેરીએ ગલીએ નાકા હોય, રસ્તા એના કાચા હોય, કેડી વાંકી ચૂંકી હોય, બાયુના કમરે કૂંચી હોય, કુવા તળાવ ને હારા હોય, વરસાદ થાય તઈ ગારા હોય, ગામમાં એક ગોર હોય, ઈ હારા કામમાં મોર હોય, રૂપ નિતરતી નારી હોય, જેની આંખું તેજ કટારી હોય, વળી લાજ શરમની મારી હોય, જાણે પાદરની પણ યારી હોય, એનું આંગણું ગારથી લીપેલ હોય, પાછું દિવેલિયાથી દીપેલ હોય, એના આંગણે તુલસી ક્યારો હોય, અને ત્યાં સંતોનો ઉતારો હોય. શેર કરતા તો સારું હોય, ઈ ગામડું અમારું પ્યારું હોય. આ ગામડાનું વર્ણન છે. શહેરમાં આ માયલું કાંઈ નહીં. શહેરમાં તો વસ્તી મોટી હોય, એમાંય દાનત ખોટી હોય. હા, આપણે પાછી શહેરની વાત કરીશું, પણ અમુક વસ્તુ મને નથી સમજાણી, મારે તમને કેવી છે. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, અને વાંઢાને હાળો નહીં. કૂતરાની પૂંછડી સીધી નહીં અને બાજવામાં કોઈ વિધિ નહીં. એક જણો હમણે પ્લાસ્ટિકનો પાઇપ લઈને કૂતરાની પૂંછડી ભરાવતો. મેં કીધું ભલા માણા 100 વર્ષ જમીનમાં દાટો તો પૂંછડી સીધી ન થાય, કે આપણે તો પાઇપ વાળવો છે. અને બાજવામાં તમે એવું કોઈ દી સાંભળ્યું ગોર બાપાને આપણે બોલાવવા પડ્યા હોય, સ્વસ્તિના હા ઇન્દ્રાણો, જમણા હાથની અંદર પાઇપ પકડો, દુશ્મનના મસ્તકના મધ્ય ભાગમાં પ્રહાર કરો, જેથી કરી 300 હાથ લાગે, 302 ન લાગે. ત્યાં તો હામે હામે ખેંસાણી અને મારી આંખ મેચાણી, એક ઘા અને કટકા 3. આ શીખવું હોય પછી ગુજરાતી ભણ. અંગ્રેજીનો વાંધો નથી આપણને. અત્યારે જમાના સાથે કદમ મિલાવવા માટે અંગ્રેજી ભાષાની જરૂર છે, પણ ગુજરાતી આપણી માં છે. એ ગુજરાતી ભૂલી ન જવાય. અને હું તો ત્યાં સુધી કહું છું કે આપણો ગુજરાતી માણસ છે ને સારામાં સારું અંગ્રેજી બોલી શકે છે. ગુજરાતી માણસ સારામાં સારું અંગ્રેજી બોલી શકે છે, પણ અઘરામઘરી ભાષા હોય તો ગુજરાતી. અઘરામઘરી ભાષા હોય તો એ આપણી ગુજરાતી છે. આપણો એક લોક સાહિત્યનો દુહો છે, 12 ગવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપણામાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. અઘરામઘરી ભાષા ગુજરાતી. તમે મહેસાણા બાજુ જતા રહો, મહેસાણા બાજુની જીપ લીમડી જમના હોટલ ઉપર આવીને ઊભી રહી, 6 જુવાનિયા ઉતર્યા, એમાંથી એક જણાએ રાડ પાડી વેઇટરને, એ ટેણી પોણી લાવજે. વેઇટર કે કાં આખી આવે ને કાં અડધી આવે. પોણીના રિવાજ અમારે નથી. હવે બોલો પાણી માગે આ ચા સમજે. શબ્દ ઉપર લીટો લગાડે. આપણે કેવી બામ તો કે બોમ્બ, આપણે કેવી બાકડો તો કે બોકડો. લીટો મારે. અઘરામઘરી ભાષા હોય તો એ ગુજરાતી છે. એટલા માટે આપણા બાળકોને ગુજરાતી શીખવાડજો, નહીતર અહીંથી જે બહાર રહેતા હોય ને એને આપણે એનઆરઆઈ કહીએ. એનઆરઆઈ ફેમિલી અમેરિકામાં રહે, પણ વર્ષો પછી એને એમ થયું
કે એક વખત મારે હિન્દુસ્તાનમાં જવું છે, મારા કાઠિયાવાડમાં જવું છે, મારા ગામડે જવું છે અને મારા છોકરાને મારી સંસ્કૃતિ બતાવી છે કે આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ શું છે અને અમારા કાઠિયાવાડની સંસ્કૃતિ શું છે. પણ છોકરા અમેરિકામાં જન્મેલા, શીખવાડેલું નહીં. અમેરિકાથી આવ્યા, મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરા, ત્યાંથી આવ્યા કાઠિયાવાડમાં, આપણા જેવું ગામડું ગામ, ગામડા ગામની અંદર છોકરાઓને લઈ ગયા. પણ સંસ્કારી માણા, એને એમ થયું કે સૌ પ્રથમ ભગવાનના મંદિરે લઈ જઈએ અને અહીંયા ભગવાનના દર્શન કરાવીએ. ભગવાનના મંદિરે લઈ ગયા. આપણા હિન્દુ સંસ્કૃતિના આપણા તમામ મંદિરોમાં એક બાજુ ગણપતિ હોય ને એક બાજુ હનુમાનજી હોય. છોકરાઓને મંદિર લઈ ગયા. છોકરા ગણપતિની સામે જોઈને કે વાવ, એલિફન્ટ ગોડ. હનુમાનજી સામે જોયું, વાવ, મંકી ગોડ. હવે આપણા ભગવાનને એલિફન્ટ અને મંકી ન કે એના માટે થઈને એને ગુજરાતી શીખવાડવાનું છે. કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કેળા ને પાન નહીં અને ઘર જમાઈને માન નહીં. હમણાં તો એક જમાઈ હાહારીમાં ગયો, 7 દી સુધી એના હાહુએ પાલકનું શાક ખવડાવ્યું. 8મા દિવસે એના હાહુએ પૂછ્યું કે જમાઈરાજ આજ હું બનાવું? અને આનો મગજ ગયો, કે ખેતર બતાવી દો ને હું ચરી આવીશ. હું નકરા પાલકની વાંહે પડી ગયા છે. હા, અને અમુક ને તો હાહારીમાં જામી ગયું છો. મેં હમણાં એક મારા ભાઈબંધને પૂછ્યું તું, મેં કીધું તારે ઘર જમાઈ જવાનું કે નહીં? મન કે ના, એ મોકો મને નહીં મળે. મેં કીધું કા? મન કે મારા હાહાર જ 25 વર્ષથી ઘર જમાઈ છે, એને અડીંગો જમાયો, મારો વારો નહીં આવે. પાપીને કોઈ ધર્મ નહીં, દિગંબરને શરમ નહીં, ડુંગરા કદી નરમ નહીં, ગુલ્ફી કદી ગરમ નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં, અને તમે તાળી પાડો મને કાંઈ વાંધો નહીં. અમુક જ પાડી. આપણે તાળી નથી પાડતા એનું એક કારણ છે. આ દુનિયામાં આળસુ માળસુ જો કોઈ પ્રાણી હોય ને તો ભેંસ છે. ડોબું 3 કલાક પાણીમાં બેહે, પાણી ઘરે આવીને પીવે. ઈ ડોબાનું આપણે દૂધ ખાવી છીએ એટલે આળસ છે. પણ હમણાં હું મુંબઈ ગયો તો, મુંબઈ મારા એક મિત્રને જોડે લઈ ગયો. મને કે મુંબઈ જોયું નથી, મને લઈ જાઓ. મેં કીધું હાલ. મુંબઈ ગયા. હવે મુંબઈમાં ફ્લેટ. મારા મિત્ર બિપિનભાઈ બોરીવલીમાં 9મા માળે રહે. લિફ્ટમાં જવાનું. હું ને અર્જણ બે લિફ્ટમાં બેઠા. 5મા માળે લિફ્ટ પહોંચીને મારું ધ્યાન પડ્યું અર્જણના પગ સામે. પૈસાનું કામ જ એવું છે. દાન અલગારી તખતદાનજી રોડિયા એમ કે રૂપિયો પગમાં દબાવો ને તો માથામાં તેજ કરે. હા, એવું કામ છે રૂપિયાનું. પણ થોડોક અવાજ ઓછો કરજો, મજા આવશે. લિફ્ટ 5મા માળે પહોંચીને મારું ધ્યાન પડ્યું અર્જણના પગ સામે. મેં કીધું અર્જણ જોડા ક્યાં? મન કે આપણે રૂમમાં નો આવ્યા. હવે તારો બાપ દુનિયામાં એવો કોઈ રૂમ છે આખે આખો ઊંચો થાય? દોઢ કિલોના હેઠે ઉતારીને આવ્યો. બોલો. અમે બિપિનભાઈ ના ઘરે ગયા, ચા પાણી કર્યા, થોડો આરામ કર્યો. સાંજના 4 વાગ્યા એટલે ફરીથી પાછા ચા પાણી બનાવ્યા. અમે ચા પાણી પીતા હતા તો બિપિનભાઈ ના છોકરાનું છોકરું નાનું એવું 2 વર્ષનું ઘોડિયામાં સૂતેલું રડે. કોઈ વાતે સાનું ન રે. બિપિનભાઈ મેં કીધું કેમ રડે? મન કે તમે કલાકાર છો, એકાદું હાલરડું ગાવ, સાનો રહી જાય. મેં હાલરડું ગાયું. કયા ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, બાલુડા ને માત હી ચોળે, ધણણ ડુંગરા બોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. મેં આમ હાલરડું ગાવાનું ચાલુ કર્યું ને એને રોવાની સ્પીડ પકડી. બીજું હાલરડું ગાયું મેં. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગીને લીધેલ છો. છોકરાએ પાછી સ્પીડ પકડી. 42 હાલરડા ગાયા મેં. છોકરું સાનું ન રહ્યું. ત્યાં તો એની મમ્મી આવી, જીન્સનું પેન્ટ ને ટી શર્ટ ને બોબકટ વાળ. મન કે શું કરો છો?
મેં કીધું આ છોકરો તમારો તો કે મારો. મેં કીધું રડે છે ક્યારનો? હાલરડા ગઉં છું, સાનો નથી રહેતો. મન કે એમ સાનો રે? આ તો 21મી સદીનું બાળક છે, તમારા આવા જૂના હાલરડાથી થોડો સાનો રે. મન કે જો 2 મિનિટમાં સાનો રાખી દઉં. એમ કરીને એમને ઘોડિયાની દોરી પકડીને બેને હાલરડું ચાલુ કર્યું, મને ધનુરું પીડ્યું. હાલરડાની દોરી ખેંચીને બેને ચાલુ કર્યું. વાય ધીસ, વાય ધીસ કોલાવરી 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 ડે પાપા પાપા. તારી ભલી થાય તારી. હવે કોલાવરી સાંભળીને છોકરા હુઈ જાય, એ આ દેશ માટે કામ આવે? ધરાવીને દાણ ન નીપજે અને કુડવીને માડું ન હોય, જેના ઘરે જેહલ અને જખરો એની માં ઓથલ પદમણી હોય. બાકી બાજરો ખેતરમાંય થાય ને વંડી ઉપર થાય. વંડી ઉપર થાય ને ડુંડું ન આવે. કોઈ એવું સાંભળ્યું પસા પટેલ ને વંડી ઉપરથી 50 મણ બાજરો થયો? ઇન ડુંડા જ ન આવે. મરદની વાત જ આખી અલગ છે કે શાયરના લોડ સામે લડીને ઉગરવું, અરે તરણાના સહારે તો કોઈ દી તરવું નહીં. અરે જે પણ કામ કરવું એ હાથ વાટીને કરવું, ગેંગે ફેફે તો કોઈ વખત કરવું નહીં. હે, ગેંગે ફેફે ન કરવું, કોઈ પણ કામ કરવું હાથ વાટીને કરવું, ગેંગે ફેફે તો કોઈ વખત કરવું નહીં. અરે ન્યાય માટે નકશીક જોખમ ન તરવું, અન્યાય સામે ઉણા ઉતરવું નહીં. આ સામજી કહે સાચું, કામ કાચું કોઈ કરવું નહીં. અરે જીવવું તો પછી ડરવું નહીં, અને ડરવું તો પછી જીવવું નહીં. છૂટક તાળીઓ બદલ ધન્યવાદ. કારણ કે અમે હોલસેલના વેપારી છે એટલે પાડો તો જથ્થાબંધ પાડજો. હા, એક જગ્યાએ મેં આવું 3 વખત કીધું. મેં કીધું તાળી પાડો, તો એક ભાઈ ઉભા થયા. મને કે તાળી સિવાયની વાત કરો. મેં કીધું તાળી પાડવામાં તમને વાંધો શું છે? મને કે પછી આદત પડી જાય તો. આપણા કાઠિયાવાડની હિન્દીની વાત કરવી છે મારે. કાઠિયાવાડી હિન્દી સોલિડ બોલે. એમાં બેનો જે હિન્દી બોલે છે, હા હા ભૂકા કાઢી નાખે. હાજે જવાનું 7 વાગે પાણીપુરી વાળા પાસે આ બેનો હિન્દી બોલે, સાંભળવાની બહુ મજા આવે. હાજે 7 વાગે પાણીપુરી વાળા પાસે જાય ને ત્યાં જઈને બેનો વાતું ચાલુ કરે. ભૈયાજી પૂરી જરા પગથી લેના, और कोथमड़ी का कटका थोड़ा नाखना, और पानी हेतकना नहीं नाखना है कि रेगड़ा कोणिये उतरता है. હવે આવું હિન્દી નથી બોલવું. પણ મારો મિત્ર મફો હમણે સિંગાપુર જાતો હતો. મન કે સિંગાપુર જાઉં છું, ત્યાં કાંઈ પૂછશે? મેં કીધું એરપોર્ટ ઉપર 2-4 સવાલ કરશે તને. મન કે તો અંગ્રેજી તો આવડતું નથી. મેં કીધું તો હિન્દીમાં પૂછશે. મન કે હિન્દીમાં નહીં વાંધો આવે. एयरपोर्ट ऊपर आने मफा ने पूछू कि आप सिंगापुर क्यों जाते हो? मफो के प्रसंग है. હવે પ્રસંગ આપણી કાઠિયાવાડી ફેક્ટરી નો માલ. પ્રસંગમાં તો ઓલો કઈ સમજે નહીં. ઈ કે क्या प्रसंग है? मफो के खोला भरत है. कि खोला भरत में क्या करते है? कि खोला भरत में रांदल माँ का लोटा तेड़ते, घोड़ा खूनते, इसलिए हमको जाना पड़ता है. ओला ने एम थी आने जावा दियो. पण हमने तो काठियावाड़ी ड्राइवर खटारो लઈને નીકળ્યો. એમાં રોડ ઉપર આનો ખટારો ઊભો થઈ ગયો અને વાંહેથી સરદારજીનો ખટારો ઠાઠામાં કરી ગયો. અને સરદારજી ટોમી લઈને ઉતરો નીચે. क्या साला बीच में गाड़ी खड़ा कर देता है? क्या समझता है? के ता तो काठियावाड़ी ड्राइवर उतरो. ई के देखो सरदार जी, हमारा बात सांभळना है कि नहीं सांभळना है? आमा हमारा तुम्हारा कोई वाक नहीं. हमको कुतरा आडा उतरा तो हमको ब्रेक मारना पड़ा. हमको ब्रेक मारना पड़ा, तुमको ठाठे में करना पड़ा. बाकी कजिया का मुंह काला, तुमको भी लोही निकलेगा ना हमको भी लोही निकलेगा. પછી कहता है काठियावाड़ी बातता है.
સરદારજી કે ક્યાં ભક્તા હે સાલા, ભૂકા કાઢી નાખે સાહેબ, કાઠિયાવાડી માણા ભૂકા કાઢી નાખે. હમણે તો ચિત્રગુપ્તે યમરાજાને એવું કીધું કે આ માર્ચ મહિનો છે તોય ટાર્ગેટ કેમ પૂરો થતો નથી. યમરાજ કે ક્યાંથી થાય, તમે આ 16મી સદીનો પાડો મને આપ્યો છે, હું પાડો લઈને પદરૂક પહોંચું ત્યાં 108 આવી જાય, હું આવું એ પેલા એ લઈને નીકળી જાય. તમારે ટાર્ગેટ પૂરો કરવો હોય તો વાહન બદલો. પછી કમિટી બેઠી નક્કી કર્યું કે બસ આપો, કે બસ નો હાલે, એમાં પાછા હારે કંડક્ટર જોઈ તો કે શું આપીશું, સરવાળે એવું નક્કી થયું સકડો હાલો. હા, સકડો આ સ્વર્ગમાંથી ઉતરેલું સાધન છે હો, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં, ટુકુ 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 ટુકુ, ગજબનું સાધન. 35 જણા ભર્યા હોય, હેઠે ઉતરે તાર ખબર પડે કોઈને આંકો. હા, ઘણી વખત તો પોલીસ વાળા બાજુ વાળાને 2 લપાટું મારી લે. તઈ ઓલો કે પણ હું નથી આંકતો, મને શું મારો. આવો સકડો લઈને યમરાજા નીકળ્યા. માણસ કેટલો હોશિયાર છે એની મારે તમને વાત કરવી છે. માઠ મેડી, એ મેડી ઉપર એક શેઠ ખાટલાની અંદર મૃત્યુનો ઇંતજાર કરી રહ્યા છે ને ત્યાં બરોબર સકડો લેન્ડ કર્યો યમરાજાએ. શેઠ કે કોણ, કે કાળ. શું આવ્યા, એ કે તને લેવા. એ કે બસ જાવું છે, કે જાવું જ છે ને, તને લઈ જવાનો વાંધો નહીં, કે હું આવું તૈયાર જ છું, પણ એક કામ કરો. યમરાજા કે બોલ. એ કે મારો આવતો જન્મ, બીજો જન્મ ઈ ક્યાં છે, ઈ કયો ને. યમરાજા કે ઈ તો સિક્રેટ, ઈ નો કહેવાય. હવે તમે હું 2 જણા જ છીએ, કે અહીંથી જો કોઈ સાંભળવા વાળો નથી, કહી દો ને. યમરાજાને એમ થયું કે આની વાત સાચી છે, અમે 2 જણા જ છીએ, અહીં ત્રીજું કોઈ સાંભળવા વાળું નથી. યમરાજાએ એને કીધું, ઈ કે તારો આવતો જન્મ છે ને, આ તારા ગાયુંનો ગોવાળ રહ્યો ને, જે તારા બંગલામાં તારી ગાયુંની જે સેવા ચાકરી કરે છે ને, ઈ ગોવાળની જે બૈરી છે ને, ઈ સગર્ભા છે, અને એના પેટે તું દીકરા તરીકે અવતાર લેવાનો છું, ઈ તારો આવતો જન્મ છે. ત્યાં તો શેઠે આમ ઓશીકું ઊંસું કરી અને વ્હીલ કાઢ્યું, અને વ્હીલમાં લખ્યું ઈ કે મારી તમામ સંપત્તિ આપણો ગાયનો ગોવાળ છે ને એના દીકરાને મળે. ભૂકા કાઢી નાખે સાહેબ માણાઓ. હા, બુદ્ધિના ગાળિયા તો માણે જ કર્યા. હમણાં એક જણાએ ભૂતને સાધ્યો, ભૂતે હામી શરત કરી કે તાર મને કામ બતાવવાનું, નક મારી નાખો. આને કીધું ઈ કે જાવ આપણી ખેતી કરી નાખો. 3 સેકન્ડમાં તો ખેતી કરીને આવતો રહ્યો. ઈ કે હવે, ઈ કે જા આખા ગામની ખેડી નાખ. આખા ગામની જમીન ખેડવા ગયો અને ડોહો મૂંઝાણો. ડોશી કે હું મૂંઝાણા, અરે કે તારો બાપ મારી નાખશે હમણે. આ 3 સેકન્ડમાં આપણી ખેતી કરી આવ્યો, આ ગામની તો 10 મિનિટમાં પૂરી કરીને આવવાનું, અને કામ નહીં બતાવો તો મારી નાખ. અરે ડોશી કે હું મારી નાખે, માણાને કોઈ મારી નાખે. ઈ કે અહીંયા આવે ને એટલે હું આઈડિયો બતાવું. ઈ કે શું, ઈ કે એને કહો કે અહીં એક થાંભલો ખોડ અને બીજું કામ ન બતાવો ને ત્યાં સુધી ચડ ઉતર કર. 3 દિવસ ભૂત થાકી ગઈ. ડોહાન પગે લાગ્યો. ઈ કે કઈ કામ નહીં હોય ને તો હું ધારે બેઠો બેઠો સાપુ વાંચી શીખી. ઘણી બધી વાતો કરવી છે, ગામડા ગામની વાતો કરવી છે. મેં ગામડા ગામનું કવિત રજૂ કર્યું હતું ને, ધૂળ ટેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ મળવા જેવા માણા હોય, ઉકરડાને ઓટા હોય, બળદ કેરા જોટા હોય, આકોટા પડકારા હોય, પણ માણા મનના મોટા હોય. આવું મેં અમદાવાદમાં આ કવિત રજૂ કર્યું. એક ભાઈ ઊભો થયો, મને કે હું ગામડાની હાય કંઈક કરો છો, ગામડામાં શું છે, જે છે એ બધું શહેરમાં છે. મેં કીધું શું છે તમારા શહેરમાં? મને કે આમ જોવો, અમારા બંગલા 50-50 લાખ રૂપિયાના, અમારા બંગલા 10-10 લાખ રૂપિયાના તો અમારા સંડાસ છે. મારી ચોટલી ખીતો થઈ ગઈ. મેં કીધું જો ભાઈ, બંગલા તારા મોટા એ વાત જોડે હું સહમત, પણ સંડાસ અમારા મોટા.
હાસ્યના ઘણાય પ્રકાર છે. હ્યુમર, બ્લેક હ્યુમર, બકુલ કેરિકેચર, આયરીન, પેરોડી, સેટાયર અને વિટ્સ. એમાં વિટ્સનો પ્રકાર છે. આને સમજતા થોડીક વાર લાગશે, સમજાશે તો પછી મજા આવશે. મન કે સંડાસ તમારા મોટા? મેં કીધું હા. તારું સંડાસ કેટલાનું થાય? મને કે 10 લાખનું. મેં કીધું અમે તો હવારે લોટો ભરી અને નરસિંહભાઈના ખેતરમાં બેહીને એટલે 2 કરોડનું સંડાસ થાય અમારું. અને તારા 10 લાખના સંડાસમાં ભડના દીકરા તું એકલો જ બેહીએ. અમે 4 ખૂણે 4 બેઠા હોય, બીડીયું ટેકાવી ટેકાવી. હે નરસિંહભાઈ, બોલો ને ચમનભાઈ, મજામાં? હવ મજામાં. 3 સાલ દીકરીને લગ્ન લીધું કે લીધું, મુજાતા નહીં, હું બેઠો છું. હવે ચા બેઠો ઈ તો તું જો. પણ ત્યાં બેઠો બેઠો આકોટા પડકારા કરતો. અને એટલું જ નહીં, આ 10 લાખનું સંડાસ તારાથી બદલાય નહીં. અને અમને નરસિંહભાઈ નું ન ફાવે, કાલ ચમનભાઈ નું. અમે હાલતા સંડાસ ફેરવી નાખી, અમારું કાંઈ નક્કી નહીં. ઓલા કાકા ક્યાં ગયા? બહુ બીડીયું પીતા દે. હાંધા ઉપર હાંધા મીંડા કરવા. બીડી કે હું બિચારી અને આખી દુનિયાએ મને જાણી. એક બંધાણી એવો મળ્યો, ઠેઠ દોરા સુધી તાણી. હમણે તો એક જુવાનીઓ મારી સામે આવ્યો હતો, સિગારેટ પીતો પીતો. મેં કીધું કઈ સિગારેટ પીવો? મન કે 2 સ્ક્વેર. મેં કીધું એટલે 4 સ્ક્વેર, બિસ્ટોલ, આવા બધા નામ સાંભળ્યા, તું 2 સ્ક્વેર લાવ્યો ક્યાંથી? ઈ કે 4 સ્ક્વેર નું ઠૂઠું. કઈ અભાગ્ય એમ કેમ કે અડધી અડધી 2 વખત પીવું? ઠૂઠા ઈ પીવે ને હેરાન આપણને કરે. બહેનો બેઠા છે, બહેનોની 2-4 વાતો કરવી છે. આ દુનિયામાં 2 જ જણા સુખી છે. તમારે ડાયરી કાઢીને લખવું હોય તો લખી લો. 2 જ જણા, એક પરણેલી બાયું, બીજા કુંવારા ભાયું. આ બહેનોના લગ્ન પહેલાના ફોટા જોવાના, લગ્ન પછીના જોવાના, કોણ જમાવટ કરી ગયું. ભાઈને ટીવીના હપ્તા પૂરા થાય, ફ્રીજના ચાલુ થાય. ફ્રીજના પૂરા થાય, સોફા સેટના ચાલુ થાય. સોફા સેટના પૂરા થાય, કારના ચાલુ થાય. આ બાજુ ભાઈ પૂરો થઈ ગયો. વાહ અનુભવ, વાહ. પણ ઓઢાડે. બેનો ઓઢાડ્યા વગર ન રે. ઈથી વધારે એક દાખલો તમને આગળ કહું, બેનો કેટલા હોશિયાર છે. હમણે તો એક જણ મને મળ્યો, પૂળો પૂળો મૂછું, હો, ટેલિફોન જેવડી મોટી મૂછો. મેં તો એક દુહોય કીધો. મેં કીધું ડાલા મથો, હથો, મોઢે જબરી મૂછા, પાછું 1.5 વાંભનું પૂછા. ઈ વકરેલ રાજા વનનો, વાહ મરદ, બાકી વાઘ જેવા છો. ઘરમાં વાઘ છો? મન કે ઘરમાં વાઘ છું, પણ ઘરમાં માતાજી ઉપર બેસી જાય છે. મેં કીધું પડાઈ દે ને, ડામર રોડ કરાય. હું મૂછું લઈને નીકળ્યો હતો. એક દાખલો વધારે બેનો. બેનો જેટલું કોઈ હોશિયાર નહીં. બેનો પાસે પૈસા અને બુદ્ધિ બેય છે. ધણીની વપરાય ત્યાં સુધી પોતાની ન વાપરે, એટલી બેનો હોશિયાર. તમારે અખતરો કરવો હોય તો કરજો. વૈશાખ મહિનાનો ધોમ ધકતો તાપ હોય, બાઇક લઈને ઘરવાળીને લઈને નીકળવાનું, અધ વચ્ચે બાઇક ઊભું કરી દેવાનું અને એમ કહેવાનું તમારે કે આની અંદર પેટ્રોલ નથી, મારી પાસે પૈસા નથી. તા તો ફટ દઈને પાકીટ કાઢીને 500ની નોટ કાઢે. આલ્યો, મારા ભાઈને રાખડી બાંધવા જઈ હતી ને તે દી આલ્યા. હવે શ્રાવણ મહિને રાખડીના આલ્યા હોય, વૈશાખ મહિને તમને ખબર પડી. આટલા હોશિયાર બેનો. એક દાખલો વધારે. હમણે હું બરોડાથી અમદાવાદ આવતો તો રેકોર્ડિંગ માટે, અને એક બેન ચડ્યા બસમાં, સાથે 3 છોકરા. કંડક્ટરે પૂછ્યું, કે બેન ટિકિટ? તો કે 1 આપો અમદાવાદ. કંડક્ટર કે બેન 3 બાળકો છે, એકાદાની ટિકિટ તો લો.
બેન કે શું કામ? તમારે એસટી નો નિયમ છે, ગવર્મેન્ટ નો નિયમ છે, 3 વર્ષથી મોટું બાળક હોય તો ટિકિટ લેવાની. કંડક્ટર કે આમાં એકેય 3 વર્ષનું નથી. બેન કે ના, આ મોટો છે એ 3.5 વર્ષનો, આ બીજો છે એ 2.5 વર્ષનો, આ ત્રીજો છે એ 2.5 વર્ષનો. ત્યાં તો કંડક્ટરની ચોટલી ખીતો થઈ ગઈ. એ કે બેન બનાવટ કરો માં, બનાવટ કરો માં, 3 મહિનાના ફેરે કઈ બાળકો ન હોય. બેન કે શું કામ ન હોય? આ મોટો છે એ મારા જેઠનો, આ બીજો છે એ મારો, આ ત્રીજો છે એ મારા દેરનો. ત્યાં તો કંડક્ટર ગલોટિયું ખાઈ ગયું. એને ખબર હોય કે આખું કુટુંબ ભેળું લઈને નીકળ્યા એમ. આ હોશિયારી છે બેનોની. હજુ એક દાખલો દેવો. હમણે મારો ઊંઝામાં કાર્યક્રમ હતો ને આવી રીતે હેગડે ઠેઠ મેદની બેઠેલી અને એમાં એક બેન ઊભા થઈને આવ્યા. મને કે એક જાહેરાત કરો, કાંતિભાઈ જ્યાં હોય અહીંયાથી હાજર થાય. મેં જાહેરાત કરી, મેં કીધું કાંતિભાઈ જ્યાં હોય અહીંયાથી હાજર થાય. કાંતિભાઈ ઊભા થયા અધ વચ્ચેથી. બેન કે બેહી જાઓ. મેં કીધું બેન તમે આ શું કર્યું? મને ન સમજાણો. મને કે આ હરડ જુગારી પ્રોગ્રામ નો કઈ જુગારમાં જતો રહે. હું તપાસ કરવા આવી હતી. બેનો હોશિયાર છે, નકરું એવું નથી. બાભલાય હોશિયાર. આપણા કાઠિયાવાડમાં કહેવત છે ને, બુસ્કોટ જૂનો થાય એને ગાભો કહેવાય, માણા જૂનો થાય એટલે એને બાભો કહેવાય. હા, બાભલા ફૂકા કાઢી નાખે. હાવ નવરી બજાર, ઓટે બેઠા બેઠા એવી વાતો કરતા હોય, સાંભળવાની મજા આવે. તમે ક્યારેક સાંભળજો. ઓટે બેઠા બેઠા વાતો કરતા હોય. એ કે આ તળસિયાના ઘરે જે વહુ લાવ્યા ને, એ લેવાની દીકરી નથી, કડવાની છે, કડવાની. હવે કડવાન લેવા ચેદુના એક થઈ ગયા. તારા ઘરમાં ગોધરાની બે એનું કઈ ને કઈ. પણ લેવા દેવાની લઈને મંડાણો હોય. બોલો, ઘરે તો એવો ગોદે ચડાયો હોય બધાએ. છોકરાની વોવે તરત એમ કે બાપુજી તો મંદિરે નથી જતા, અહીં ખાંપી ખોડી હોય એમ બેઠા હોય છે. આટલું કે ને આટલું હાવું સાંભળી જાય એટલે પૂરું થઈ જાય. એ તરત ડોસિયા ડોહાઈને વાહે પડે. શું તાર તમે ત્યાં આઈના બે હીરો છો? મંદિર જાતા હોય ભગવાનનું નામ લેવાય. આ ડોહો કે મને શા દેખાય? ડોસી કે અહીંયા જોવાનું છે, અહીંયા ભગવાનનું નામ લેવાનું. પરાયણે ડોહાને મોકલે મંદિર. હવે પરાયણે જેને મંદિર મોકલ્યો હોય એ ભગવાનની સામો ધ્યાન રાખીને ન બેહે, એ અવળો ફરીને બેહે. આમ સાંજે 7 વાગે ગામડામાં એક બસ આવે, આમ નેજવું કરીને જોવે, કોણ? તળસ્યાના બહુ. જતા રહો ભા, મને ક્યાં દેખાય? લે, તને દેખાતું નથી કેમ ખબર પડી કે આ તળસ્યાના બહુ છે? આ ભાભલા. હમણે તો એક ભાભલો સુરતના રેલવે સ્ટેશન ઉપર ઉભેલો ને બાજુમાં સામાન પડેલો. પોલીસ વાળાએ આવીને પૂછ્યું, એ સામાન કિસકા હૈ? ભાભો ગુમરે પડ્યો. આપણી સામે હિન્દીમાં વાત, આપણે હિન્દીમાં જ જવાબ દેવો. કાકો કે મિસકા હૈ. પોલીસ વાળાને એમ થયું મિસકા એટલે કોઈક છોકરીનો સામાન છે. પોલીસ વાળો કે કિસ મિસકા હૈ? ભાભો કે ઇસ મિસકા હૈ. આને પાસે મૂસે તાવ દીધો. બોલો, હમણે તો એક ભાભો દહીંની બરણી લઈ અને મહિલાના ડબ્બામાં ચડી ગયો. લેડીઝોએ કીધું ઈ કે અમે લેડીઝ છીએ. કે તમે લેડીઝ હોય તો અમે લેડીઝ છીએ. હવે આને કાંઈ ખબર પડે નહીં. પછી હિન્દીમાં કીધું ઈ કે ચાચા હમ મહિલાએ હે. કાકાએ પાછી દહીંની બરણી ઊંચી કરી, તું મહિલાએ તો હમ દહીં લાયે. સમજણાને હું સમજાવી અને ગાંડાને શું દઈ જ્ઞાન, ભેગા કરીને કેમ ભટકાડીએ આ ડુંગરા શંકરદાન.
આપણો એક લોક સાહિત્યનો બહુ સારો દુઓ છે કે અજબ છે આલમ ઈશ્વર તણી, એમાં બુદ્ધિશાળી તમામ નથી, અરે ઓછી બુદ્ધિવાળા ઓછા અને ગાંડાના ક્યાંય ગામ નથી. ગામ હોય અહીંયા બબે ચાર ચાર હોય. હમણે તો એક દાદા બીડી પીતા હતા, ધુમાડા નો નીકળે. મેં કીધું દાદા કઈ બીડી? મને કે સીએનજી છે. બોલો, સીએનજી બીડી લઈ આવ્યો. પણ હમણે વડોદરાની હોસ્પિટલમાં રાતના 11:15 વાગે અમે એક ભાઈબંધની ખબર જોવા ગયા. 12માં 5 બાકી હતી ને અમારો એક ભાઈબંધ બોલ્યો, ઈ કે અહીંથી નીકળી જવાય, રાત્રે 12 વાગે હોસ્પિટલમાં ભૂત થાય. મેં કીધું 12માં 5 બાકી છે, નીકળી જવાય આપણે. અમે નીકળ્યા. દરવાજા ઉપર દાદા એક બેઠા બેઠા બીડી પીતા હતા. એ દાદાને મેં પૂછ્યું, મેં કીધું દાદા હોસ્પિટલમાં ભૂત થાય એવી તમને કાંઈ ખબર હોય? દાદો કે મને ગુજરી ગયા 3 વર્ષ થયા, મને ન ખબર હોય. મેં કીધું હવે જલ્દી નીકળો, આ ભૂત ટાઈમે છે, આપણે મોડા છીએ ને હમણાં બોણીમાં લઈ લેશે આપણને. પણ બાબલાની વાત કરતો હતો ને, મોબાઈલ અત્યારે તમે જો એવું ગજબનું સાધન આવ્યું છે, મોબાઈલ ખોટું બોલવાનું સાધન. હાવ આપણે કહેવાય કે હલો ક્યાં છો? મુંબઈ. શું મુંબઈ? ખાળિયામાં ઊભો હોય. મુંબઈ જ્યું તારી હાથ પેઢી કોઈ? હમણે તો એક ઉઘરાણી વાળો અને ભાઈ ધાબા ઉપર આટા મારે ફોન લઈ. આ જોઈ ગયો, આજ શરતે ચડી ગયો. આને નીચેથી ફોન કર્યો કે હેલો રાકેશભાઈ ક્યાં છો? બોલો કે હું તો દિલ્હી છું, દિલ્હી. બોલો કે નીચે આવો, હું ઇન્ડિયા ગેટ ઉપર જ ઊભો છું. તમારે શું નકરા ગાળિયા જ કરવા છે કે? પણ અત્યારે નાના પાયે ફોન, મોટા પાયે ફોન, બાળકો પાયે ફોન, બહેનો પાયે ફોન, અને આપણને નથી ખબર પડતી એટલી છોકરાઓને ખબર પડે છે. છોકરા ગજબના છે અત્યારે. છોકરા છે આમ તો ભગવાનનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો. હા, બાકી હમણાં વસ્તી ગણતરી વાળા મારા ગામમાં આયા હતા. અમારા હવસીડાને પૂછ્યું, ઈ કે તમારે કેટલા છોકરા? ઈ કે 11 છે સાહેબ. અમારા ગરીબ માણસ કેટલાક હોય? હા, તે વસ્તી ગણતરી વાળા અહીંયાથી પાછા નીકળી ગયા. ઈ ક્યાંય ગરીબને 11 છે, સુખીને કેટલા? બેને યાદ કર્યું, મોટી ભોયણ કરીને કલોલ પાસે એક ગામ છે, અહીંયા હમણાં અમે પ્રોગ્રામ 14 તારીખે કર્યો. ખરેખર એ ગામમાં મોટા નહોતા ને, એથી વધારે છોકરા હતા. બોલો, તે બેને તો કીધું હોતી કે આ રાંદલમાની કૃપા લાગે છે. હા, છોકરા ડખે બહુ ચડાવે. કેવી રીતે ડખે ચડાવે એનો એક જોક્સ મારે તમને કહેવો છે. પેલા ગામની અંદર આવડા મોટા સ્ટેજ નહીં, કથાઓ થતી, નાનું એવું સ્ટેજ, એમાં વક્તા ઉપર બેસતા. પણ એની કઠણા એ થાય કે શરૂઆતમાં આગળ છોકરા ગોઠવાય, મોટા બધા પાછળ હોય. હવે છોકરા છે ને ડખો બહુ કરે. હવે આ રામાયણ વાંચવાની ચાલુ કરે, કથા વાંચવાની ચાલુ કરે, અને છોકરા એની અંદર કેવો ડખો કરે એનો એક આ જોક છે. જો તમને સમજાય તો મજા આવશે, નહીતર પછી મારા ભોગ. બીજું હું, કથાકાર કથા ચાલુ કરે, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય, લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ. ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ રામાયણની અંદર એમ લખે છે, હખણી ના બેહો. જો તમને મોજ આવી હોય તો એક તાળી પાડજો. કેવો સમન્વય મળે છે. ભગવાન રામ અને લક્ષ્મણ માં જાનકીની શોધની અંદર પંપા સરોવરની પહાડ ઉપર આવે છે, ત્યારે સબરી નામની એક ભીલડી
એ ભગવાન રામની રાહ જોતી બેઠી હોય છે કે ક્યારે મારો પ્રભુ રામ પધારે. અને ભગવાન રામ લક્ષ્મણ બંને સબરીની સામે જાય છે. તે વખતે સબરી એમ કહે છે, હે ભગવાન રામ, આ તમારા બાપુજીનો બગીચો છે? માં જાનકીનું હરણ થયું છે. લંકેશ એને ઉઠાવીને લઈ ગયો છે. ભગવાન રામ, વાલી પુત્ર અંગદ, ભગવાન રામનો અંગદ, એવા અંગદને દૂત તરીકે મોકલે છે. પણ ઊંચા આસન ઉપર રાવણ બિરાજમાન છે. પણ અંગદને એમ થાય છે કે હું રામનો દૂત છું, હું રાવણ કરતા ઊંચું આસન કરીશ. એ પૂંછડાનો ઝુંડો લગાવી અને અંગદ એના ઉપર રાવણથી 1.25 મેટ આસન ઊંચું કરી અને અંગદ બેઠો છે. અને અંગદ રાવણને એમ કહે છે, હે રાવણ, તારા જેવો નીચ મેં જિંદગીમાં ન જોયો. આમાંથી નહીં જોક થાય. અત્યારે આ કાર્યક્રમ થાય છે, ટીવી આવતા આપણે ગામની અંદર જે ભવાઈ રમાતી ને એ બંધ થઈ ગઈ. એની અંદર બહુ મજા આવતી. તમે જોજો, પેલો ભરથરી થઈને આગળ આવીને સ્ટેજ ઉપર આટા મારે, 92 લાખ માળવાનો ધણી હું રાજા ભરથરી, ક્યાં છે પિંગલા? ત્યાં તો વાંયથી અવાજ આવે, શાંતિ રાખો ને, હવે પિંગલા બીડી પીવે. કારણ કે પિંગળાય પુરુષ થયો હોય. ત્યાં તો બધાય પાત્ર પુરુષો ભજવતા ને. પિંગળા પાસે પડદા પાછળ બેઠો બેઠો બીડી પીતો હોય 4 ભાઈ. એટલે નાટકની અંદર નાટક થતા, એટલે બહુ મજા આવતી. બાળકોની 2-4 વાતો કરીએ. બાળકોને મેં કીધું ને, ડખે બહુ ચડાવે બાળકો. બાળકોમાં તર્ક બુદ્ધિ બહુ હોય. અને હું દરેક પ્રોગ્રામની અંદર કહું છું કે 1998ની સાલ પછી કોઈ છોકરા જન્મતા જ નથી, સીધા બાપ જ જન્મે છે. એટલા બધા આ છોકરા હોશિયાર છે. કોમ્પ્યુટરમાં છોકરાઓને ખબર પડે, મોબાઈલમાં છોકરાઓને ખબર પડે, આપણને કંઈ ન ખબર પડે. એટલા છોકરા હોશિયાર છે. હમણે તો નિશાળમાં પ્રશ્ન પૂછ્યો માસ્તરે, ઈ કે ગાયનું દૂધ ફાટી ન જાય એના માટે શું કરવું? એક છોકરો ઊભો થયો, ઈ કે સાહેબ ગાયમાં જ રહેવા દેવું. ઈ કે ફાટી જ જવાનું હોય તો હું કામ બહાર કાઢવું છે? હવે આ પ્રજાને એને ભણાવી કેમ નહીં? હમણે તો માસ્તરે સવાલ કર્યો, ઈ કે બાળકો, હું 3 ઈંડા અહીં મૂકું, 4 ઈંડા અહીં મૂકું, કેટલા થાય? એક છોકરો ઊભો થયો, ઈ કે ઉભા રહો, મારા મમ્મીને બોલાયા. એટલે કે હું 4 ઈંડા અહીં મૂકું, 3 ઈંડા અહીં મૂકું, એમાં તારા મમ્મીનું શું કામ છે? ઈ કે મારા મમ્મીએ કીધું કે નિશાળમાં કંઈક નવું થાય તો મને બોલાવજે. એટલે હું 4 ઈંડા અહીં મૂકું, 3 ઈંડા અહીં મૂકું, આમાં નવું શું છે? ઈ કે સાહેબ આ મરઘીનું કામ તમે કરો. હા, જેને સમજાણું ને સમજાણું, બાકી ઉપરથી ગયું. સાહેબ ને પરસ્યો વાળી દે એવી પ્રજા છે અત્યારની. બોલો, હમણાં એક માસ્તરે કીધું, એક છોકરાએ માસ્તરને સવાલ કર્યો, ઈ કે તમે બહુ પ્રશ્ન પૂછો છો ને, હું એક પ્રશ્ન પૂછું, એનો જવાબ આપો. માસ્તર કે પૂછ. ઈ કે દુનિયામાં એવી કઈ વસ્તુ છે કે જેમ ખેંચો ને એમ ટૂંકી થાય? માસ્ટર ને પરસેવો વળી ગયો. ઈ કે ભલા માણા, દુનિયાની તમામ વસ્તુ જમ ખેંચો ને એમ લાંબી થાય. દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી ખેંચો એમ ટૂંકી થાય. છોકરો કે ન આવડતું હોય ના પાડજો, બાકી ખાલી ખાલી બોલોમાં. ઈ કે તો તું કે? ઈ કે બીડી. આમ તો આપણો એવો નિયમ છે કે ખેંચો એમ લાંબુ થાય, પણ બીડી એક જ એવી છે, જમ ખેંચો એમ ટૂંકી થાય. ઈ કે વાંધો નહીં સાહેબ, ચલો આ નો આવડ્યું ને, બીજો સવાલ. ઈ કે પૂછ. ઈ કે એવી કઈ વસ્તુ છે જે ખવાય પણ ચવાય નહીં? પાછા સાહેબ ગોટે થઈ ગયા. ઈ કે તું આ ગોતી ક્યાંથી લાવે છે આવું બધું? ઈ કે નો આવડતું હોય ના પાડો.
એ કે તું બોલ કે હિંચકો. હિંચકાન ખવાય ખરો પણ ચવાય નહીં. હા આ તો તમે વળી હિંચકા સમજો છો ને અહીંયા. અમે મોટી ભોયણમાં મેં આ જોક કીધો તા છોકરા સામે કે એ આંચકો. એ આંચકામાં હું ડખે સડ્યો. એ આંચકો કે હા એ લીટો લગાડે. હા હમણે તો સુરતમાં પેલા બોમ્બ બહુ પકડાણા ને મેં એક જણો બોમ્બ વેચવા ગયો તો પોલીસ વાળાએ પૂછ્યું કે શું છે તકે બોમ્બ છે બોમ્બ. મારી મારી નાડો પાડી દીધો. ઈ કે સાહેબ પણ મારો છો શું કામ. ઈ કે આ એક તો 20 પકડ્યા છે ને પાછો તું થેલી ભરીને બોમ્બ લઈને નીકળ્યો. ઈ કે હાલ પોલીસ સ્ટેશન. અરે પણ સાહેબ સાંભળો તો ખરા. ઈ કે આમાં બોમ્બ છે. પાછો માર્યો. હજુ ઈ કે બોમ્બ બોલે. અરે પણ જોવો તો ખરા. થેલી ખોળી તાર ખબર પડી અંદરથી અમૃતાંજન ને ઝંડુ ને એવા બધા બામની શીશી નીકળી. ઈ કે હવે શું કરું. સાહેબ કે જ્યાં માર્યો ને ત્યાં ચોપડી દે હાલ એટલે તારો દુખાવો ઓછો થાય. આવી વાત છે. હમણે તો એક જણાએ મેસેજ મોકલ્યો. પ્રેમની વાત કરું બે ચાર પછી આ બધા ચા પાણી પી લે પછી આપણે ફરીદાબેનને સાંભળવા છે. હમણે એક જણાએ મેસેજ મોકલ્યો. મોબાઈલ નો યુગ છે ને એટલે છોકરીએ મેસેજ મોકલ્યો કોઈ પથ્થર છે ના મારે મેરે દીવાને કો. રોંગ નંબરમાં વીરપુરના બસ સ્ટેન્ડમાં એક ભાભાના મોબાઈલમાં ગયો. ભાભો અને કાકી બે આજુબાજુ બેઠેલા. ભાભો કે લે સમજો આપણા ભાવ વધ્યા. એ ભાભો કે આપણા ભાવ વધ્યા સમજો. સમજો કોઈ પથ્થર છે ના મારે મેરે દીવાને કો. કાકી કે મૂંગા મરો. મારા બાપને યારું આડો ન ઉતરો ને તે તમને દીધી. બાકી હવે કોઈ પથ્થર છે ના નો મારે. આ રોંગ નંબર નો આવ્યો. કાકાએ હામો મેસેજ કર્યો. મેસેજ શું હતો. કોઈ પથ્થર છે ના મારે મેરે દીવાને કો. બાબાએ હામો મેસેજ કર્યો બોમ્બ કા જમાના હૈ ઉડા દો સાલે કો. ભાભલા રાજી બહુ થાય. જુવાનિયા બહુ રાજી થાય. જુવાનિયાને પ્રેમની વાતો આવે તો બહુ રાજી થઈ જાય. લ્યો હા હમણાં તો એક છોકરી બગીચામાં બેઠી હતી ને એક છોકરાએ પાછળ જઈને આમ આંખો દાબી. છોકરી કે વિપુલ. છોકરો કે જગદીશ કાનજી. છોકરી કે આજ વાર કયો. ઈ કે ગુરુવાર. લે હર્ષિલ તું જ હોય. મારી નાખે ને વાર પ્રમાણેના પ્રેમી. બોલો એમનું કેવું જોઈએ ને. હા બધી ભાભલાની વાતો આવે ન હાલે. જુવાનિયા રહી જાય. પણ પ્રેમ કરો તો એકને કરજો. પ્રેમ કરો તો નેકને કરજો. આ નથી સત્યનારાયણ નો પ્રસાદ કે દરેકને કરજો. હમણાં તો એક છોકરો ને છોકરી બે શમશાનમાં પ્રેમ કરતા. એક જણો અહીંયાથી નીકળ્યો. ઈ કે એલા શમશાનમાં પ્રેમ. ઈ કે અહીં પોલીસ વાળા નો આવે ને. હવે આ લુખેશો ક્યાંથી ફાયદા ગોતી લેશ કો. ગુજરાતી કોઈ જગ્યાએ પાછા પડે જ નહીં શેર બજાર સિવાય. એમાં એક મોળા પડી જાય છે. હમણે તો એક છોકરો એની પ્રેમિકા લઈને ફરવા ગયો. હાજે ઘરે આવ્યો ને તો એને બાપા જોઈ ગયેલા. તો એને બાપાએ આવતા વેતીનો રિમાન્ડ લીધો. એ કે બગીચામાં ફરી આવ્યા. છોકરો કે પકડાઈ ગયા. હવે જૂઠું બોલવામાં સાર નથી. એ કે હા જીયા. કેટલો ખર્ચો કર્યો. છોકરો કે 1500 રૂપિયા બસ. છોકરો કે શું કરું એની પાસે એટલા જ હતા.
લે છોકરીના વાપરી આવ્યો, બોલો. ગુજરાતી કોઈ જગ્યાએ પાછા ન પડે. વળી પાછી આપણે બાળકોની વાત લઈએ, પ્રેમની વાતે ચાલુ રાખીશું. બાળકો બહુ હોશિયાર. હમણે તો એક છોકરો ને એના દાદા બે આમ શેરીમાંથી આવતા હતા અને સામે માસ્તર મળ્યા. માં જેટલું જેનું સ્તર ઊંચું હોય એને માસ્તર કહેવાય. માસ્તર સામે મળ્યા એટલે દાદાએ છોકરાને કીધું, એ કે હંતાઈ જા તારા માસ્તર આવે. તો છોકરો કે તમે હંતાઈ જાઓ. એટલે તારા માસ્તર આવે એમાં મારે થોડું હંતાવાનું હોય? એ કે હા તમારે જ હંતાવાનું. 3 દી પહેલા હું નિશાળે નહોતો ગયો ને મેં એમ કીધું તું કે મારા દાદા ગુજરી ગયા. પરબારો ડોહાને ડખે ચડાવ્યો. છોકરા તર્ક બહુ કરે ને પ્રશ્નો બહુ એવા કરે. હા, હમણે મારો છોકરો મને પૂછતો જ લ્યો, મન કે પપ્પા હું એવડો મોટો ક્યારે થઈશ કે મારા મમ્મીને પૂછ્યા વગર બધું કરી શકીશ? મેં કીધું એવડો મોટો તો હજુ હું નથી થયો. તારું તો શું આવે હજી? હા, પણ નથી હાલતું. આ વાત સાચી છે ખરેખર. બંગડીઓના ગોબા જેને વાગ્યા હોય ને ખબર હોય. મને એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો તો, મને કે આ બહેનો વારંવાર બ્યુટી પાર્લરમાં શું કામ જાતી હશે? બહેનો બ્યુટી પાર્લરમાં બહુ જાય ને. મને કે આ બહેનો વારંવાર બ્યુટી પાર્લરમાં શું કામ જતી હશે? મેં કીધું આ તો સનાતન સત્ય છે, ગાડી જમ જૂની થાય એમ ગેરેજમાં વધારે જાય. પણ અમને આવા સવાલો પૂછે. મન કે વાંઢો અને પરણેલો આ બે જાણવું હોય તો કેવી રીતે ખબર પડે? મેં કીધું વાંઢો છે ને પ્રોગ્રામમાં આમ બેઠો, પગ માથે પગ ચડાય, પરણેલો બિચારો આમ અરે અરે જાડેજો અરે. ભંગાઈ ગયો હોય બિચારો. લે આ ભાઈ અનુભવી લાગે છે કે હાસી વાત છે કે જવાબ એવો આપે છે અત્યારથી મૂંઝાતા નહીં હો. હમણે તો એક છોકરાની બાપા એમ કહેતા હતા કે બાળકોએ હંમેશા વહેલા ઉઠવું જોઈએ, વહેલા ઉઠવાના ઘણા ફાયદા છે. એ કે જો બાજુવાળો રમેશ કાલ વહેલા ઉઠ્યો ને તો એને પૈસાથી ભરેલું પાકીટ મળ્યું. હવે આ છોકરો એના બાપની સામે જોઈને કે પણ જેનું પાકીટ પડી ગયું હશે એ તો રમેશ કરતા વહેલા ઉઠ્યો હશે ને. ગજબના જવાબ આપે, ગજબના. ગામડું ગામ હોય અને ગામડાની અંદર ઘણી બધી જ્ઞાતિઓ રહેતી હોય અને એમાં એ જ્ઞાતિઓની ઘણી બધી વિશેષતાઓ હોય. દરેક જ્ઞાતિની એક એક વિશેષતા હોય. એમાં મને જેટલી આવડે છે એટલી તમને કહું. જો મોજ આવે તો તાળીઓથી વધાવજો. કેટલી જ્ઞાતિઓ રહેતી હોય અને એમાં એની કેટલી વિશેષતા હોય. તો કે બ્રાહ્મણની રસોઈ, રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુત્સદી, વ્યાસની ભવાઈ, લુહાણાની ઉસાતુસી, ભાટિયાની ભલાઈ, આયરની રખાવટ, ચારણની ચતુરાઈ, મેમણની ખેરાતી, સૈયદની સચ્ચાઈ, કણબીની ખેતી, સંધિની ઉઘરાણી, પઠાણનું વ્યાજ, ગાંચીની ગાણી, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોળીની કરકસર, ભક્તોની માળ, વૈવંચાની બિરદાવળી, દાઢીના વખાણ, ભાટની કવિતા, માણભટ્ટની માણ, મણિયારાની ચૂડલી, વાંજાનો વણાટ, ખવાસની ચાકરી, ખત્રીનો રંગાટ, સીદીનો મસીરો, કાગદીની સાય, ખોજાના ડાળિયા, કંદોઈની મીઠાઈ, ચુવાળિયાનું પગેરું, વાઘેરની કરડાઈ, આડોડિયાની જોડઝપટ, તરકની તોછડાઈ, અબોટીના કીર્તન, બજાણિયાની ઠેક, સોમપુરાના મંદિરો, ઘંટિયાની ખેપ, સરૈયાનો સૂરમો, સુથારનું ઘડતર, મોચીના પગરખા, કડિયાનું ચણતર, વોરાની નમ્રતા, હજામનો જવાબ, પસાયતાનો ખુખારો, દરવાણીનો રૂવાબ, ખારવાનું વાણવટું, લોધીની જાળ, દરજીનો ટાંકોટેપો, પ્રજાપતનો ચોફાળ, નાળિયાનું ગાડાનારણ, કાયસની કલમ, વૈદનું પડીકું, ગંજેરીની ચલમ, રામાનંદીની આરતી, મુલ્લાની બાંગ, ભોયનું રાંધણું, ભરવાડની ડાંગ, સિપાહીનો સાફો, નટડાનો દોર, કાશીના પંડિતો, તીરથનો ગોર, વાળંદની હજામત,
ચામઠાની શાન, લુવારિયાની રખડપટ્ટી, ડફેરનું નિશાન, કેબાડીની કુવાડી, બિલનું તીર, શીખની ઉતાવળ, ધૂળધોયાની ધીર, માધવિયાની કેણી, ભોયાનો ભાગ, ટાઢીની રામલીલા, ધુતારાનો લાગ, મતવાનું મયારું, રાકાની રાબ, ભિખારીની જોડી, માળીની છાબ, નાથનો રાવણથો, ભાણના ગાલ, ચોરટાની શિયાળી, તસ્કરનો ખ્યાલ, મલની કુસ્તી, બહુરૂપીનો વેશ, જાદુગરની ચાલાકી, માલધારીનો નેશ. આટલું બધું વખણાઈ લ્યો. હવે તમને મોજ આવી હોય તો તાળી પાડો. તમે મન મૂકીને વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે. અમારો ખલીલ ધનતેજવી વડોદરાનો કવિ એમ લખે કે તમે મન મૂકીને વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે. અમે તો એલીના માણસ, આ માવઠું આપણને નહીં ફાવે. પણ છેલ્લી લીટી એને જે લખી છે, તમાચો સહી લો ગાંધીગીરીના નામ પર, તમાચો સહી લો હું ગાંધીગીરીના નામ પર, પણ બૈરીને બા કહેવાનું આપણને નહીં ફાવે. બૈરીને બા કહેવાનું આપણને નહીં ફાવે. છેલ્લે એટલું કહીશ કે રંગોની દુનિયા મને બહુ ગમે છે, ઉમંગોની દુનિયા મને બહુ ગમે છે. ભલે હોય ક્ષણિક કે અલ્પજીવી, તરંગોની દુનિયા મને બહુ ગમે છે. કદીક સારા નરસા, કદીક ખાટા મીઠા પ્રસંગોની દુનિયા મને બહુ ગમે છે. આજે મેળાછી મિત્રો ફરી ચોક્કસ મળીશું. કેમ કે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે. સંબંધોની દુનિયા મને બહુ ગમે છે. હરિઓમ તત્સત. જય માતાજી, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.